ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન અને જય શ્રી કૃષ્ણ. અને ગુડ આફ્ટરનૂન એટલા માટે કે અત્યારે જો વિડીયો ચાલુ કર્યો ને ત્યારે થઈ ગઈ છે 12:25 અને હવે મેં વિડીયો ચાલુ કર્યો કેમ કે આજે છે ને જીયાસને મજા નહોતી અને એ છે ને ખોરામાંથી દૂર જ દૂધ જાતું જીવું એને છે ને શરદી તાવ ને એવું થઈ ગયું છે એટલે જો એ કચકચ કરી રાખે અને સવારનું કામ હજી નથી થયું એટલે હવે છે ને એક બાજુ છે ને કપડાં ધોવાય છે અને હવે છે ને મારે રસોઈ કરવી છે એટલે હવે જો હું છે ને રસોઈ માંડીશ અને શાક નથી ને કાંઈ તો આજે છે ને બટેટાનું શાક કરવું પડશે કા એટલે હવે છે ને હું રસોઈ કરી લઉં અને હમણાં ત્યાં તો છે ને જીયાસના પપ્પાએ આવી જશે એટલે એ થોડીક વાર રમાશે મારે રસોઈ થઈ જશે. જો અત્યારે છે ને બપોરના 2 વાગી ગયા છે અને અમે છે ને હવે જમવા બેઠા. જીયાસને છે ને મજા નહોતી ને તેને દવા પાઈને સુવડાવી દીધો. પછી સવારે કે મેં રસોઈ માંડી પછી ટાઈમ નહોતો એટલે ખાલી ખાવામાં કઢી ખીચડી ને ફ્રાઈસ તૈયાર ડુંગળી હજી એનું કચકચતું ચાલુ જ છે જીયાસનું અને એના માટે શીરો કર્યો પણ ખાઈ તો ઠીક છે. જો અત્યારે છે ને બપોરે જમીને સૂઈ ગયા હતા એટલે કે જીયાસ અને વિશાલ સૂઈ ગયા હતા. મારે કામ હતું, જીયાસે સુવડાવીને કામ કર્યું અને જીયાસ જો હજી મજા નથી, સૂઈને ઉઠ્યો ને તો પણ કચકચ કરે છે. દવા તો 2 દિવસ પહેલાંથી જ લીધેલી છે પણ શરદીમાં એને સારું નથી થયું. સારું ન થાય ને તો બીજેથી દવા લેવી પડશે. અત્યારે તો એ રોવે છે અને કચકચ કરે છે. અત્યારે થઈ ગયા છે 7:15 અને અમે છે ને જીયાસની દવા લેવા ગયા હતા તો પહેલાં પણ દવા લઈ આવ્યા હતા પણ એમાં છે ને એને ન સરખું આવ્યું અને એ દવા પીતો ને તો ઉલટી કરી નાખતો. એટલે હવે પાછી છે ને ડૉક્ટરે ઉલટીની દવાઈ અલગથી આપી છે. તો હવે એને કીધું 3 દિવસે સળંગ પીવડાવવાની તો સારું થશે. તો હવે જોઈ સારું થાય કે ન થાય. અને એ પણ જો દવા લઈ અને થોડુંક ખાઈને સૂઈ ગયો જીયાસ પણ અને પાછી 3 બોટલ આપી ડૉક્ટરે દવાની, 1, 2 ને 3. હમણાં અમારા જીયાસભાઈને તો મજા જ નથી રહેતી. આજે રાતની રસોઈમાં બનાવ્યા છે પરોઠા અને ચા બનાવ્યા છે પરંતુ મારે તો બનાવવું હતું ખીસોડાનું શાક પણ રાજવીની ખાસ ડિમાન્ડ હતી કે આજે રસોઈમાં છે ને ખીસોડાનું શાક નહીં તો પરોઠાની ચા બનાવવાના છે. પણ એને નથી ખબર કે અત્યારે ભલે પરોઠાની ચા એની ડિમાન્ડ પ્રમાણે બનાવી દીધા તો પણ આજે નહીં તો કાલે ખીસોડાનું શાક તો એને ખાવાનું જ રહેશે. તો ચાલો પરોઠાની ચા ખાવા માટે. જો અત્યારે થઈ ગયા છે રાતના 10 અને છે ને વિશાલે જમીન વયા ગયા હતા દુકાને અને મારે પણ થોડુંક કામ હતું ને તો હું પણ કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને જો જીયાસ દવા પીવડાવી દીધી ને જીયાસને સારું છે. જીયાસભાઈને છે ને હક ન હોય. જો શું છે ભાઈ, તો એ આમ જ કરે. આપણે કંઈ પણ પહેરવું હોય ને તો ખેંચી લઈએ. 2 વખત મારું મંગળસૂત્ર એને તોડી નાખ્યું છે. હા એમ કર્યું. જો હવે છે ને જીયાસ છે ને રમે છે કા એને સારું થઈ ગયું ને એટલે હવે એ રમે છે. એટલે છે ને એ મારે પણ છે ને એટલા કપડાં મૂકેલવાના છે ને બાકી છે તો હું પણ છે ને કપડાં મૂકેલી લઉં. મેં કાલ કપડાં નહોતા ધોઈને આજે 2 દિવસના કપડાં છે. ખરેખર છે ને આપણા ઘરમાં છે ને બાળકને મજા ના હોય ને એટલે આપણે છે ને આખો દિવસ કંઈ કામ ન થાય. એના કરતાં આપણને એમ થાય કે આપણને મજા ન હોય ને તો આપણે કામ કરી લઈએ ધીમે ધીમે. પણ બાળકને મજા હોય ને ન હોય ને તો કાંઈ કામ ન થાય આપણે. અત્યારે થઈ ગયા છે 11:15 અને વિશાલી છે ને દુકાનેથી આવી ગયા છે એટલે છે ને એ જીયાસે રમાડતા હતા હા. અને આપણે પણ છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.